હાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। આજે આપણે આવી ગયા છીએ એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં કાર્ડ સિરીઝમાં બધાય કરતા ડાયમ ડાયો એકદમ સેલમ સેલો કાર્ડ એટલે સાદો ભવિષ્ય કાર્ડ। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે, દરરોજ 3 શોર્ટ્સ આવે છે, દરરોજ 3 ક્વિઝ પોલ આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે। બધાય કરતા એકદમ સેલમ સેલો ડાયમ ડાયો કાર્ડ એટલે સાદો ભવિષ્ય કાર્ડ। હાગમટે સહપરિવાર કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્ય કાર્ડ। સાદો એટલે સિમ્પલ, સાદું એટલે સિમ્પલ, કાર્ડ એટલે ટેન્સ અને ભવિષ્ય એટલે ફ્યુચર। આપણે બોલી ને કે મારું ફ્યુચર બહુ જોરદાર છે, ફ્યુચર એટલે ભવિષ્ય, પ્રેઝન્ટ એટલે વર્તમાન અને પાસ્ટ એટલે ભૂતકાળ। અંગ્રેજી લખવા, બોલવા, વાંચવા, શીખવાની શરૂઆત આ ટેન્સથી કરાય। સાદો ભવિષ્ય કાર્ડ એટલે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર વિલ પ્લસ મૂળ ક્રિયાપદ। હવે પછીના સમયમાં એટલે કે આવનાર સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે। જસ્ટ એક્ઝામ્પલ, તમે અહીં આવશો, હું ત્યાં જઈશ, હું તુષારના ઘરે જઈશ, બરોબર। એટલે કોઈ પણ વાક્ય ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે। રવિ મારા ઘરે રોકાશે, કોઈ પણ વાક્ય હોય ભવિષ્યમાં બસ ક્રિયા થશે, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ। કેવા શબ્દ આવતા હોય? ટુમોરો એટલે આવતીકાલ, જો ટુડે એટલે આજે, ટુમોરો એટલે આવતીકાલ અને યસ્ટરડે એટલે ગઈકાલ। અને ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ। સૂન એટલે જલ્દી, નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર એટલે આવતા અઠવાડિયે, આવતા મહિને, આવતા વર્ષે। નેક્સ્ટ વાળા બધાય શબ્દો ભવિષ્ય કાળમાં આવે અને સેમ એની જેમ જ લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ વાળા બધાય શબ્દો ભૂતકાળમાં આવે। ગુજરાતી ઓળખ સ, હું નવી ગાડી ખરીદીશ, હું અંગ્રેજીમાં બોલીશ, મારા મમ્મી ચા બનાવશે, મારો ભાઈ પુસ્તક વાંચશે, મારા પપ્પા ગાડી ચલાવશે, તુષાર વિડીયો કરશે, બરોબર। તો કોઈ પણ વાક્ય ગુજરાતીમાં લાસ્ટમાં શું આવે? સ। વાક્ય રચના પહેલે કરતા, પછી વિલ પ્લસ મૂળ ક્રિયાપદ બધાય કરતા એકદમ સેલમ સેલો ટેન્સ ડાયમ ડાયો ટેન્સ એટલે સાદો ભવિષ્ય કાળ કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, કર્મ અન્ય શબ્દ, V1 એટલે મૂળ ક્રિયાપદ। આમાં ક્યાંય ભૂતકાળનું રૂપ V2 અથવા V3, ING, V4, SES, V5 આમાં ક્યાંય આવે નહીં। બધા જ કરતા I, we, you, they, he, she, it એકવચન, બહુવચન હાગમટે સહપરિવાર બધાયમાં શું આવે છે? વિલ। એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। ચાલો હકાર વાક્ય રચના, હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ નકાર બધા જ પ્રકારના વાક્યની આપણે પ્રેક્ટિસ કરવાની છે। સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળનો ખેલ ખતમ। 12 દિવસ, 12 કાળ, 12 વિડીયો ઉપર PhD, 12 ટેન્સ। આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં। હું કાલે ત્યાં આવીશ, ચાલો હું એટલે આઈ, આવીશ, સાદો ભવિષ્ય કાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, ચાલો કરતા એટલે આઈ, પછી વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ, આવું, આવું એટલે કમ। આમાં કમિંગ અથવા કેમ, કમ્સ કાંઈ ન આવે, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ કમ। ત્યાં, ત્યાં એટલે ધેર અને આવતીકાલ, આવતીકાલ એટલે ટુમોરો। ચાલો બાકાજીકી બોલાવી દઈ। તેણી ચા બનાવશે, તેણી એટલે સી, બનાવશે વિલ, બનાવવું એટલે મેક, ટી એટલે ચા। હવે તમને આવડી જાય, તમે અંગ્રેજીમાં બોલશો યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ, હું ગાડી ચલાવીશ આઈ વિલ ડ્રાઈવ અ કાર। તેઓ બધા, જો
ખાલી તેઓ એટલે ધ્યેય અને તેઓ બધા એટલે ધ્યેય ઓલ. તમે બધા યુ ઓલ, આપણે બધા વી ઓલ, તેઓ બધા ધ્યેય ઓલ. ચાલો આ કર્તામાં ધ્યેય ઓલ. જોશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ વોચ. શું જોશે? મૂવી. મૂવી ક્યારે જોશે? સમય હંમેશા છેલ્લે આવે. રવિવારે કોઈ પણ વારના નામ પહેલા શું આવે? ઓન સન્ડે. હું રવિવારે આવીશ. આઈ વિલ કમ ઓન સન્ડે. તુષાર સોમવારે જાશે. તુષાર વિલ ગો ઓન મંડે. આપણે અંગ્રેજીમાં વાત કરશું. આપણે એટલે વી વાત કરશું. વિલ ટોક. અંગ્રેજીમાં માં એટલે ઇન. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. અઘરું કંઈ છે જ નહીં. હું તેણીના વિશે કંઈક વિચારીશ. હું એટલે આઈ વિચારીશ. તો વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિચારવું એટલે થિંક. આઈ વિલ થિંક કંઈક. કંઈક એટલે સમથિંગ. આપણે કેમ કે મારી પાસે કંઈક છે. આઈ વિલ થિંક સમથિંગ એટલે કંઈક. બધું જ. જો મારી પાસે કંઈક છે આઈ હેવ સમથિંગ. મારી પાસે બધું જ છે આઈ હેવ એવરીથિંગ. મારી પાસે કાંઈ નથી આઈ હેવ નથિંગ. સમથિંગ એટલે કંઈક. એવરીથિંગ બધું જ. નથિંગ કાંઈ નહીં. આઈ વિલ થિંક સમથિંગ. તેણીના વિશે. વિશે એટલે અબાઉટ અને તેણીના વિશે અબાઉટ હર. કર્મ વિભક્તિ છે. હું તમને અંગ્રેજી શીખડાવીશ. ચાલો શીખડાવવું એટલે ટીચ અને શીખવું એટલે લર્ન. હું અંગ્રેજી શીખીશ. આઈ વિલ લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખડાવીશ. આઈ વિલ ટીચ ઇંગ્લિશ. આઈ વિલ ટીચ. ચાલો આમાં બે કર્મ છે, સજીવ કર્મ અને નિર્જીવ કર્મ. તો પહેલે લખાય સજીવ કર્મ આઈ વિલ ટીચ. તમને એટલે યુ અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. એ પહેલાં મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ ટૂંક સમયમાં મારો એક મિત્ર મારો વ્લોગ કરી રહ્યો છે, તો એનો પણ ટૂંક સમયમાં એક વ્લોગ આવી જશે. રવિ ભટાસના યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. A to Z યુટ્યુબની જર્ની. યુટ્યુબ ક્યારથી સ્ટાર્ટ કરેલું હતું ને અત્યારે હાલમાં ક્યાં છો, જેને કહેવાય કે પોણી કલાકથી 1 કલાકનો બરોબર એપિસોડ જીવનના અનુભવ યુટ્યુબની જર્નીનો જોરદારનો વ્લોગ ટૂંક સમયમાં આવી રહ્યો છે. વ્લોગ થઈ ગયો છે, ટૂંક સમયમાં અપલોડ થઈ જશે. રવિ ભટાસના યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એની લિંક ટૂંક સમયમાં ગ્રુપમાં આવી જશે. તે મને યાદ કરાવશે. તે એટલે હી યાદ કરાવશે. યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. આઈ વિલ રિમાઇન્ડ. તે મને યાદ કરાવશે. હી વિલ રિમાઇન્ડ મને એટલે મી. મારા પપ્પા મને ખીજાશે. મારા પપ્પા માય ફાધર. મારા મમ્મી માય મધર. મારા બેન માય સિસ્ટર. મારો ભાઈ માય બ્રધર. મારા મિત્રો માય ફ્રેન્ડ્સ. ખીજાશે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ખીજાવું એટલે સ્કોલ્ડ. માય ફાધર વિલ સ્કોલ્ડ. કોને? મને. તો મી. આ હતા હકાર વાક્ય. નકાર વાક્યમાં નોટ હંમેશા ક્યાં આવી જાય? સહાયકારક ક્રિયાપદ પછી વિલ પછી નોટ મૂકી દો, બાકી બધું એમને એમ, ખેલ ખતમ. જો હું કાલે ત્યાં આવીશ, આઈ વિલ કમ ધેર ટુમોરો. હું કાલે ત્યાં આવીશ નહીં, નકાર વાક્ય. આઈ વિલ નોટ કમ ધેર ટુમોરો. તેણી ચા બનાવશે, સી વિલ મેક ટી. તેણી ચા બનાવશે નહીં, સી વિલ નોટ મેક ટી. તુષાર અંગ્રેજીમાં બોલશે, તુષાર વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. તુષાર અંગ્રેજીમાં બોલશે નહીં, તુષાર વિલ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ. ચલો નકાર વાક્ય જોઈએ આપણે. એ પહેલા આગલા વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો અને ત્યારે રહેજો. ટૂંક સમયમાં જોરદારનો વ્લોગ આવી રહ્યો છે. હું તમને રૂપિયા આપીશ નહીં. આઈ વિલ નકાર વાક્ય છે એટલે વિલ પછી નોટ. આઈ વિલ નોટ ગીવ એટલે આપું. તમને એટલે યુ અને રૂપિયા એટલે મની. રૂપિયા એટલે મની. તેણી ચા બનાવશે નહીં. એ પહેલા તેણી ચા બનાવશે, સી વિલ મેક ટી. તેણી ચા બનાવશે નહીં, સી વિલ નોટ મેક
ટી. અમે ત્યાં રોકાશું નહીં. અમે આપણે એટલે વી. જો રોકાશું તો વિલ સ્ટે, રોકાશું નહીં વિલ નોટ સ્ટે. ત્યાં, ત્યાં એટલે ધેર. આ ચેનલ, આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. આખા ગુજરાતમાં ફેલાવી દો. એક પણ વ્યક્તિ બાકી રહી જાવો જોઈએ નહીં. હું તેને બોલાવીશ નહીં. હું એટલે આઈ વિલ નોટ, બોલાવું એટલે કોલ. આઈ વિલ નોટ કોલ. હું બોલાવીશ નહીં. કોને? તેને. છોકરા માટે હિમ, છોકરી માટે હર. તેણી મને મદદ કરશે નહીં. તેણી. છોકરી માટે સી, મદદ કરશે નહીં વિલ નોટ હેલ્પ. અને મને એટલે મી, મને એટલે મી. હું ભજીયા ખાઈશ નહીં. હું એટલે આઈ વિલ નોટ ઈટ, એટલે હું ખાઈશ નહીં. ચાલો ભજીયા, ભજીયાને ઇંગ્લિશમાં કહેવાય ફ્રીટર્સ. ભજીયાને ઇંગ્લિશમાં કહેવાય ફ્રીટર્સ. હલવાને ઇંગ્લિશમાં શું કહેવાય તમે નીચે કોમેન્ટ કરી નાખજો. ચલો, આઈ વિલ નોટ ઈટ ફ્રીટર્સ. હું ભજીયા ખાઈશ નહીં. પ્રશ્નાર્થ વાક્ય, નકાર વાક્ય હોય તોય ભલે, પ્રશ્નાર્થ વાક્ય હોય તોય ભલે. આપણે સહાયકારક ક્રિયાપદને ધ્યાનમાં લેવાનું. નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે, એટલે કે વિલ પછી નોટ. અને પ્રશ્નાર્થ વાક્યમાં વિલ ક્યાં આવી જાય? આગળ. જો આમાં વિલ બીજા નંબરમાં છે, બરોબર. વિલે મારા વિડીયો જોયા, હોશિયાર થઈ ગયો. વિલ પહેલા નંબરમાં આવી ગયો, એટલે પેલે વિલ પછી કરતા. બાકી મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક, એમાં કંઈ ફેરફાર થાય નહીં. ચાલો, શું તમે અંગ્રેજીમાં બોલશો? કાંઈ વાંધો નહીં, ચાલો બોલ નાખી. શું તમે અંગ્રેજીમાં બોલશો? પેલે આવે વિલ, તમે એટલે યુ, બોલવું એટલે સ્પીક ઇન ઇંગ્લિશ. શું તમે મને મદદ કરશો? વિલ યુ હેલ્પ મી? શું તમે મારો વ્લોગ જોશો? વિલ યુ વોચ માય વ્લોગ? શું તેણી ચા બનાવશે? પેલે વિલ. છોકરી માટે સી, બનાવવું એટલે મેક, અને ચા એટલે ટી. શું તેઓ બધા કામ કરશે? વિલ. તેઓ બધા એટલે they all. કામ કરશે એટલે વર્ક. શું તમે મને માફ કરશો? વિલ યુ. જો ફોરગીવ એટલે માફ કરવું, વિલ યુ ફોરગીવ મૂળ ક્રિયાપદ, અને મને એટલે મી. ચાલો, WHO હુ વાળા. હુ એટલે શું થાય? હુ એટલે કોણ. જો હુ એટલે કોણ, પણ આપણે બોલવું કે કોણ કોણ આવશે. એકવાર હુ એટલે કોણ, તો બે વાર બોલીએ આપણે હુ, તો કોણ કોણ આવું થાય? ન થાય. હુ એટલે કોણ, તો ઘણા બધા લોકો એમ કહે કે હુ એટલે કોણ, કોણ અંગ્રેજીમાં બોલશે અને કોણ કોણ અંગ્રેજીમાં બોલશે. આમાં ડિફરન્સ છે. હુ એટલે કોણ અને હુ ઓલ એટલે કોણ કોણ. બે વાર આવું ન થાય હો. કોણ કોણ એટલે હુ, સારું ન લાગે. કોણ એટલે હુ અને કોણ કોણ એટલે હુ ઓલ. પછી વિલ મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક. કોણ તમને યાદ કરાવશે? કોણ એટલે હુ. પછી વિલ યાદ કરાવવું એટલે રિમાઇન્ડ, તમને એટલે યુ. કોણ કોણ ગીત ગાશે? કોણ કોણ, તો હુ ઓલ. એની જેમ જ વોટ એટલે શું શું, વોટ એટલે શું, વોટ ઓલ એટલે શું શું. તમે કોને બોલાવશો? કોને એટલે હુમ. કોને કોને બોલાવશો? તો હુમ ઓલ. હુ ઓલ ગીત ગાશે, વિલ સિંગ અ સોંગ. કોણ કોણ રવિવારે ભેગા થશે? કોણ કોણ એટલે હુ ઓલ. પછી વિલ ભેગું થવું એટલે ગેધર. ક્યારે? રવિવારે, ઓન સન્ડે. ચાલો, કોણ તમને મદદ કરશે? કોણ એટલે હુ. પછી વિલ મદદ કરવી એટલે હેલ્પ, તમને એટલે યુ. હકારનો ખેલ ખતમ, નકારનો ખેલ ખતમ, પ્રશ્નાર્થનો ખેલ ખતમ, WHO હુ અને હુ ઓલ એનો ખેલ ખતમ. એ પહેલા સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ટોટલ 6 વાક્ય હવે તમને આવડી જાય. વર્તમાન કાળના હકાર નકાર,
ભૂતકાળના હકાર નકાર, ભવિષ્યના હકાર નકાર. જસ્ટ એક્ઝામ્પલ, હું અંગ્રેજી બોલું છું. જો હું અંગ્રેજી બોલું છું, આઈ સ્પીક ઇંગ્લિશ, આ સાદો વર્તમાન કાળ. હું અંગ્રેજી બોલતો નથી, આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ, આ સાદો વર્તમાન કાળ નકાર. હું અંગ્રેજી બોલ્યો, આઈ સ્પોક ઇંગ્લિશ, સ્પીકનું ભૂતકાળનું રૂપ. હું અંગ્રેજી ન બોલ્યો, આઈ ડીડ, ભૂતકાળમાં શું આવે? ડીડ. આઈ ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલીશ, આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલીશ નહીં, આઈ વિલ નોટ સ્પીક ઇંગ્લિશ. વર્તમાન કાળ, હકાર નકાર, ભૂતકાળ હકાર નકાર, અને અત્યારે હાલમાં ચાલુ છે તે સાદો ભવિષ્ય હકાર નકાર. ટેન્સ, અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે ટેન્સ બારે બાર કાળ ખૂબ જ અગત્યના છે. ચાલો, WH, સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દો એટલે ખેલ ખતમ. વોટ એટલે શું, વેન ક્યારે, વાય શા માટે, હુમ કોને, ચાલો હુમ એટલે કોને, વાય શા માટે, હાઉ કેવી રીતે, તમે ક્યારે આવશો, જો સમયમાં શું આવે? વેન. એટલે WH શબ્દ વોટ આવતું હોય, વેન, વેર, હુમ, હાઉ, હાઉ મેની, હાઉ મચ, વિથ હુમ, અબાઉટ હુમ, ફોર હુમ. ક્યારે એટલે વેન, પછી મૂકી દો વિલ, તમે એટલે યુ, અને આવું એટલે કમ. ચાલો, તે રવિવારે શું ખરીદશે, શું એટલે વોટ, પછી વિલ, તે એટલે હી, ખરીદવું એટલે બાય, રવિવારે એટલે ઓન સન્ડે. તમે બધા ક્યાં જાશો, ક્યાં, જગ્યામાં શું આવે? ક્યાં એટલે સ્થળમાં વેર, પછી વિલ, તમે બધા, યુ ઓલ, જાવું એટલે ગો. તમે બધા ક્યાં જાશો? વેર વિલ યુ ઓલ ગો. આપણે બધા રવિવારે કયું મૂવી જોશું? જો પસંદગી માટે કયો કલર, કયો મોબાઈલ, કયું બાઇક, કઈ ગાડી, બરોબર, કયો એક્ટર, કયું સોંગ, કયું મૂવી, તો પસંદગીમાં શું આવે છે? વિચ, વિચ મૂવી. પછી વિલ, ચાલો WH પછી વિલ. હવે કરતા આપણે બધા એટલે વી ઓલ. જોશું, જોવું એટલે વોચ. ક્યારે જોવાનું કહે છે? રવિવારે. ચાલો કાંઈ વાંધો નહીં, જોઈ નાખી દે, બરોબર. તેણી કોને, કોને એટલે હુમ, અને કોને એટલે હુમ ઓલ. તેણી કોને બોલાવશે? હુમ, પછી વિલ, સી, અને બોલાવવું એટલે કોલ. તમે કયું ગીત, ચાલો પસંદગી માટે કયું ગીત, વિચ સોંગ, પછી વિલ, તમે એટલે યુ, સાંભળવું એટલે લિસન. તેઓ કેવી રીતે, કેવી રીતે એટલે હાઉ, પછી વિલ, તેઓ, તેઓ એટલે ધ્યેય, શીખવું, શીખવું એટલે લર્ન, અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. ચાલો, તે કોની સાથે, સાથે એટલે વિથ, કોની સાથે એટલે વિથ હુમ, પછી વિલ, તે છોકરા માટે હી, છોકરી માટે સી, રોકાશે, રોકાવું એટલે સ્ટે. પાર્થ કોના વિશે, વિશે એટલે અબાઉટ, અને કોના વિશે એટલે અબાઉટ હુમ, પછી વિલ, પછી કરતા પાર્થિયો એટલે કે પાર્થ, પછી લખશે રાઈટ. અને છેલ્લું વાક્ય, તેણી કોના માટે, માટે એટલે ફોર, કોના માટે એટલે ફોર હુમ, પછી વિલ, તેણી છોકરી માટે, સી, ખરીદવું એટલે બાય, અને અ ગિફ્ટ. ખેલ ખતમ. સાદો ભવિષ્ય કાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. 3 સાદા કાળનો ખેલ ખતમ. સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા SES. સાદો ભૂતકાળ કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7563778020 ઉપર ફ્રી PDF ફાઇલ આવી જશે. ઘણા બધા ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો
જોડાઈ રહ્યા છે, ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ચાલો, વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અંગ્રેજી લખવા, બોલવા, વાંચવા શીખવાની શરૂઆત આ ટેન્સથી કરાય. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હવે તમને અંગ્રેજી ખાસ કરીને સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ આવડી ગયો હશે. સાદો વર્તમાન કાળનો ખેલ ખતમ, સાદા ભૂતકાળનો ખેલ ખતમ, સાદો ભવિષ્ય બધાય કરતા એકદમ છેલ્લામાં છેલ્લો ટેન્સ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. 12 દિવસ, 12 ટોપિક, 12 ટેન્સ. આ ચેનલ અને આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. સિમ્પલ ફ્યુચર ટેન્સ તમે પણ અંગ્રેજીમાં બોલશો. યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ચાલુ વર્તમાન કાળ, ચોથા નંબરનો ટેન્સ. એ પહેલાં લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આખા ગુજરાતમાં ફેલાવી દો. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.